પોરબંદર સમગ્ર જિલ્લામાં બેફામપણે બાયોડીઝલનું વેચાણ થઈ રહ્યું છે, જેમાં કુતિયાણા અને પોરબંદર શહેરમાં આ પ્રકારના વેચાણનો ગુજરાત ન્યૂઝ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો હતો। ત્યારે જિલ્લા પુરવઠા અધિકારી PR જાખડે આ મામલે યોગ્ય તપાસ અને કાર્યવાહીની ખાતરી આપી છે। પ્રતિક જાખડ, ઇન્ચાર્જ DSO પોરબંદર। સાહેબ, પોરબંદર જિલ્લામાં બાયોડીઝલનો મોટે પાયે પૂરક ધંધો હાલે છે, ખુલ્લેઆમ હાલે છે। પુરવઠા વિભાગનું શું હોય? એટલે હજુ અમારા ધ્યાનમાં એવું કોઈ વસ્તુ છે નહીં, પણ આપે જેમ કીધું કોઈ શંકાસ્પદ પેટ્રોલિયમ પદાર્થને જો કોઈ જગ્યાએ વેચાણ થતું હશે તો એના માટે માનનીય કલેક્ટર સાહેબના માર્ગદર્શન મુજબ આપણે ખાનગી ટીમોની રચના કરી છે અને ખાનગી ટીમોને હવે ઓચિંતી તપાસ અમે આ વિસ્તાર અલગ અલગ વિસ્તારમાં આપશું કે જેથી આ બાબતે હકીકત જાણી શકાય। પોરબંદર તાલુકામાં 3 જગ્યાએ, રાણા તાલુકામાં 3 થી 4 જગ્યાએ, કુતિયાણામાં 2 જગ્યાએ ચાલુ છે વેચાણ। ઘણા સમયથી ચાલુ છે એવું કહે છે, અત્યાર સુધી કદી ધ્યાનમાં આવ્યું નથી? આપણે ફરિયાદ મેળવી નથી? ના, અમારા કોઈ ધ્યાનમાં એવું કોઈ બાબત આવેલી નથી, છતાં બી તમે અમારા ધ્યાને મૂક્યું છે એટલે અમે હવે ઓચિંતી તપાસો કરશું। મીડિયામાં સ્ટિંગ ઓપરેશન કરીને જે આવા પેટ્રોલ પંપની જેમ જે કાયદેસરના પેટ્રોલ પંપ હોય તે પ્રકારે બાયોડીઝલનું વેચાણ ચાલુ બતાવ્યું છે, શું કરશે પુરવઠા વિભાગ? હવે શું કરશે? જેમ મેં કીધું કે ભાઈ અમે ખાનગી ટીમોની રચના કરી છે અને એ ખાનગી ટીમોને ઓચિંતી તપાસ આપીને આ બાબતે અમે હકીકત જાણી લઈશું। અત્યાર સુધી જે બતાવ્યા છે, જે મીડિયા દ્વારા બતાવવામાં આવે એની ઉપર કેટલા સમયમાં એક્શન લેવામાં આવશે? એટલે મારા ધ્યાનમાં નથી કે આપ કયા વિડીયોઝની વાત કરો છો, પણ તમારા માધ્યમથી એ વિડીયોઝ મેળવીને બરાબર અમે કાયદેસર કાર્યવાહી કરશું। કેટલા સમયમાં સર? વહેલી તકે, કારણ કે ખાનગી રીતે ઓચિંતી તપાસ કરવાની જરૂર જણાય છે। હાલ ચાલુ છે ને પંપ જેવું બાંધકામ બનાવી દીધા છે, કોડીની અંદર પંપ બતાવવામાં આવ્યું છે, કોઈ પણ કોઈ એક્શન ક્યારે લેવામાં આવશે? વહેલી તકે લેશું, એમાં કોઈ માની